રામ રામ ને સીતારામ। જો દોસ્તો મિત્ર, પ્રભુ સેવા આશ્રમની અંદર કાલે રસ, રોટલી, શાક, દાળ, ભાત, વેફર અને સલાડ પ્રભુજીને જમાડીને ઘણો આનંદ થયો। તો તમે પણ આવો સેવા કરવા માટે આ વિડીયાને બને એટલો શેર કરો, જેથી કરીને બીજા લોકો પ્રભુ સેવા આશ્રમની અંદર સેવા કરવા માટે આવે। જેવો તમે બધા પ્રભુજી મસ્ત જમવા બેસી ગયા છે। જન સેવા એ જ પ્રભુ સેવા। એવો બધા પ્રભુજી મસ્ત જમી રહ્યા છે અને અમને સેવા કરીને ઘણો આનંદ મળ્યો છે। તો તમે પણ આવો સેવા કરવા માટે પ્રભુ સેવા આશ્રમ। માનવ સેવા એ જ પ્રભુ સેવા। જેવો તમે રસ ને દાળ ને ભાત ને મસ્ત પ્રભુજી જમી રહ્યા છે। આ સાંજની રસોઈ છે। જો તમે બધા પ્રભુજી મસ્ત મસ્ત જમી રહ્યા છે, બધા પીરસી રહ્યા છે। પ્રભુજીને બેસાડીને જમાડવામાં આવે છે, 3 વાર પીરસવામાં આવે છે। તો તમે પણ આવો, સેવા કરવાનો લાભ તમને પણ મળે। જો આ બધા દોસ્તો જમાડવા આવેલા છે પ્રભુજીને। આજે એને એવો ઈશારો આવ્યો કે ચાલો પ્રભુજીને જમાડીએ। ભગવાન તમારું સારું કરે ભાઈ। આ બધા ભગવાન જ કહેવાય, મંદ બુદ્ધિ એટલે। જો તમે બધા પ્રભુજી મસ્ત જમવા બેસી ગયા છે। જો અમારા સુરેશને, જો અમારા સુરેશ, જો સીતારામ। આવો તમે આવો દોસ્તો, અને વિડીયાને શેર કરો, બીજા લોકો આવી શકે। જો તમે રસ, પૂરી, રોટલી, વેફર્સ, જુઓ અમે સેવા કરવા આવેલા છીએ, બધા પ્રભુજીને બેસાડીને જમાડીએ છીએ। જુઓ તમે દોસ્તો, બધા પ્રભુજી મસ્ત જમી રહ્યા છે। રસના 2 વાટકા પી ગયા છે ને મજા આવે છે। ઠંડો ઠંડો ફૂલ ઠંડો રસ। જો સુરેશ અમારે, જુઓ સુરેશને રસ આપો। જેઓ બધા પ્રભુજી મસ્ત જમી રહ્યા છે। જન સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા। જેઓ બધા પ્રભુજી મસ્ત મસ્ત જમી રહ્યા છે। જો આવો દોસ્તો આવો। બધા પ્રભુજીને, જો આ બીજા અંદર પ્રભુજી ચાલી ન શકતા હોય એની માટે ડીશ તૈયાર કરી હોય। જો ઓહો મસ્ત મસ્ત જમી રહ્યા છે। સીતારામ, રામ રામ।